હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો જો સવારમાં રેડી થઈ ગયા છે અને આજે અમારે કોરમાં જવાનું છે ને મારા ભાઈના છોકરા અવ્યાનના કોર છે. તો આજે ફંક્શન છે. તમે કાલે જોયું જ કે કોણ આવ્યું ઘરે? અવ્યાન આવી ગયો છે. તો ચાલો, તો મજા જ આવશે હવે તો થોડાક દિવસ, કેમ કે અહીંયા રમવાની એટલી મજા આવે ને કે વાત જ ના પૂછો. તો ચાલો, એના ઘરના નિવેદ છે તો આપણે પહેલાં નિવેદની બધું બતાવી આવી અને પછી પાછા મળીએ. ઓકે, ચાલો મળીએ. ચલો, તો અમે લોકો બધા પૂછી ગયા હતા માતાજીના મઢે. જો અહીંયા અવ્યાન બેસી ગયો છે અને એ જો બધું જોવે છે. જો અમારું માતાજીનું મઢ છે જે રાજકોટમાં જ આવેલું છે, ગાંધીગ્રામમાં. તો જો એકદમ સરસ જો શણગાર કરેલું છે. અહીંયા પણ ચામુંડમાની છબી છે અને બાજુમાં શ્રી રામની છબી છે. અને જો અહીંયા અમારે નિવેદ ધરવાના હોય તો જો નિવેદમાં લાપસી, 2 જાતના ચોખા, પછી ખીચડી, ખીર અને તલવટ એ બધું ધરવાનું હોય છે. તો જો અમે લોકો અહીંયા આવી ગયા છીએ અને હવે અહીંયા છે ને અવ્યાનના કર માટેની વિધિ છે એ કરવાની છે. જો અવ્યાન કેવો જે કરે છે, જો બેસી ગયો છે એ પણ. અને હમણાં જે ભાઈ જે કરનું વિધિ કરશે એ ભાઈ હમણાં આવશે. જો છે ને હાથે હાથે જે કરે છે. ચાલો, તો હવે આપણે વિધિ કરી લઈએ. ને જો ભાઈ આવી ગયા છે ને જો એની જે ચોટી કાપવાની હોય એ વિધિ કરે છે ભાઈ. જો આ જો માતાજી પાસે એક રાખી દેવાનું હોય અને એક એ લોકો આપણને આપે ને એ આપણે પાણીમાં પધરાવી દેવાનું હોય. અત્યારે પહેલાં એક છે એ માતાજી પાસે રાખી દીધું છે અને જો એ રીતે જ બીજી ચોટી પણ કટ કરે છે. જો ચાલો, તો એ વિધિ થઈ ગઈ હતી અને પછી બધાએ પગે લાગી લીધું અને પછી અમે આવી ગયા ઘરે. ચાવવાનું બટે ડોચા ભેગા કર્યા અંદર નકર હાલો હવે તમે કપડા ચેન્જ કરી દો. પછી અમે લોકો ત્યાંથી આવી ગયા હતા અવ્યાનના ફોટો ક્લિક કરવા માટે સ્ટુડિયોમાં. તો જો અહીંયા બધા અવ્યાનને રમાડતા હતા અને જો એ સરખો બેસતો જ નહોતો. પછી કોક બાજુમાં જોતું હતું તો જઈ જવો છે ને એની બાજુમાં આવી ગયા. બધા એને હસાવવાની ઘણી ટ્રાય કરતા હતા પણ એ સ્માઇલ જ નહોતો કરતો, કેમ કે એને ખબર પડી જતી હતી કે મારો ફોટો ક્લિક કરે. જો આવી રીતના ફ્લેશ થાય ને એટલે એને ખબર પડી જાય. જો બધા કેટલી મહેનત કરે છે ને હસાવવા માટે, જો એના ફોટોઝ ક્લિક કરવા માટે. જોઈ લ્યો છે ને આ ભાઈ એના મમ્મી પપ્પા કેટલું કરે છે. જો તો એ સરખી સ્માઇલ જ નથી કરતો, એને આમ આગળ જ આવવું હોય, આપણી પાસે જ આવવું હોય. જો અહીંયા ભાઈ મસ્ત એવા ફોટોઝ ક્લિક કરે છે ને જોઈ લ્યો કેવો એકદમ સિરિયસ જ બેઠો રહ્યો. પછી આવી રીતના ઊભા ક્લિક કરતા હતા તો એમાં સરસ ઊભો રહેતો હતો પણ સ્માઇલ નહોતો કરતો. જો હમણાં જો છે. ચાલો, તો ત્યાંથી આપણે હેર કટ કરાવવા જવાનું છે. એ કેવો જોયો રાખે. દીકરાના વાળ કેવા સિલ્કી વાળ હતા. આવું કાંઈ પાછા હમણાં આવી જશે કા થોડાક દીમાં. આમ જો આમાં આવું દેખાય. આમાં જો આવું ચાલ સામે હારી આમાં દીકો આમાં હરીશામાં જો સામે. હા, અવ્યાન દેખાય છે. એ વાવા કરે છે અવ્યાન. દીકરો અવ્યાન તો વાવા કરે છે. વાવા કરે છે. વાવા પછી આપણે બાબા જવાનું છે. વાવા કરીને આપણને પાપા બાબા લઈ જવાના છે. હા માથી કોણ ઠંડુ દુખે નહીં ને બટું. દીકાને કઈ ખાય નહીં ને વાળમાં એટલે કરી દેતા હોય બટું. હા, વાવા કરી દે છે બટા. વાવા છો કે કેવું મસાજ કરી દઉં.
ચાલો તો ફાઇનલી અભિયાનભાઈનો ટકો થઈ ગયો છે, જે કરવાની બધી વિધિ ને બધું હોય થઈ ગયો છે. અને જો એના માથા ઉપર સાથીઓ પણ કરી દીધો છે. અને પછી ઘરે આવીને મસ્ત જમવા બેસી ગયો હતો. અને પછી સાંજે નિવેદ હતા, તો જો અમે અહીંયા ચંદ્રમલેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં એના નિવેદ રાખેલા હતા, તો અમે લોકો ત્યાં આવી ગયા હતા. ચાલો તો તમને લોકોને પણ બધાને દર્શન કરાવી દઉં. જો અહીંયા હનુમાન દાદા છે, બધા લોકો દર્શન કરી લ્યો, તમારી ઘર બેઠા જ સરસ એવા દર્શન થઈ જાય છે. જો આ સાઈડ ગણપતિ ને એ હતા, અને આ જે મેઇન મહાદેવનું મંદિર છે, જો એકદમ સરસ એવું મંદિર છે અને એકદમ શાંતિ હોય છે ત્યાં. જો ચાલો તો અહીંયા પણ મહાદેવના પણ બધાએ દર્શન કરી લ્યો અને કમેન્ટમાં લખી લ્યો કે હર હર મહાદેવ, તો બધાની ઈચ્છા પૂરી થઈ જશે. ચાલો તો જો અમે લોકો આવી ગયા હતા, અને અહીંયા મમ્મી ને રીના ભાભી અને જય પણ અહીંયા જ છે, જોઈ લ્યો. અભિયાન પણ આવી ગયો છે મસ્ત રેડી થઈને. જો તમે લોકો કમેન્ટ્સમાં કહેજો કે અભિયાન કેવો લાગે છે. જો આવી રીતના ટકો કરાવેલો પહેલાં સારો લાગતો હતો કે અત્યારે સારો લાગે છે? મને તો પહેલાંય સારો જ લાગતો હતો ને આમાંય સરસ જ લાગતો છે. જો છે ને કંઈ ફેર એટલો બધો લાગતો જ નથી. જો કેવો સરસ લાગે. દાદા પણ આવી ગયા છે. અને જો આ સાઈડ બધું રસોઈ ચાલુ થઈ ગઈ હતી, અને પછી બધા મહેમાન પણ આવી ગયા હતા. તો જો આ મારા માસી છે, જો એ અભિયાનને કેવો રમાડે છે. ધાર્મીના ખોળામાં બેઠા છે, અને આ સાઈડ નાની પણ બેઠા છે. ને જો આ સ્વાતિ ભાભી, પછી એ જો બીજા બધા મેઘા ભાભી પણ છે, એના છોકરાઓ આ રીના ભાભી, બધાએ બેઠા બેઠા મસ્ત વાતો કરે છે. અને બીજા પણ મહેમાન આવી ગયા હતા. જો જય અહીંયા વાતો કરે છે, અને પછી મામી અભિયાનને રમાડતા હતા. તો જો કેવો સરસ એની યારે રમતો હતો. અને બીજા બધા પણ મહેમાન આવી ગયા છે, તો ચાલો તમને બતાવી દઉં. જો અહીંયા બધા જેન્ટ્સ બેઠા હતા, જોઈ લ્યો. છે ને એક સાઈડ બધા જેન્ટ્સ હતા અને એક સાઈડ બધી લેડીઝ બેઠી હતી. તો બધા એ વેઇટ કરતા હતા એકબીજાની કે ક્યારે બધા આવી જાય. જો તો અહીંયા ફાઇનલી હવે બધી લેડીઝ પણ આવી ગઈ છે, મોસ્ટ ઓફ તો બધા આવી ગયા છે. અને પછી હવે આપણે નિવેદનું જમવાનું સ્ટાર્ટ કરવાનું હતું. તો જોઈ લો બધા મસ્ત એવી વાતો કરે છે, અને છોકરાઓ એક સાઈડ રમે છે. જો છે ને ચાલો તો તમે બધાએ પણ આમાં સામેલ થઈ ગયા છો. તો અમે લોકોએ પણ આ વ્લોગ જોઈ લીધો છે, તો બધા અભિયાનને આશીર્વાદ આપી દેજો. અને ચાલો તો હવે આપણે જમવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો જો જમવામાં છે અહીંયા ચૂરમાના લાડુ, રોટી, પછી અહીંયા સબ્જી છે, કઢી અને ખીચડી છે, અને અહીંયા રાઈસ છે. જો અને સંભારો પણ છે, કોબીનો ને એનો સંભારો. અહીંયા ફ્રાઈમ્સ આવી ગઈ છે, અને મિક્સ ભજીયા. હા ચાલો તો કોઈને જમવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવી જાજો. જો બધા લેડીઝ પણ જમવા બેસી ગયા છે. અમારે નિવેદમાં આ જ જમવાનું રાખવાનું હોય, લાડવા, ખીચડી અને ભાત, એ 3 તો ફરજિયાત હોય જ. તમારે લોકોને નિવેદ કઈ રીતે થાય છે એ જરા કમેન્ટ કરજો. અને જો તો અહીંયા બધી લેડીઝ પણ જમવા બેસી ગઈ છે, અને હવે જેન્ટ્સ પણ બેસી જશે. ચાલો તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.